ડાંગ જિલ્લામાં આદિવાસીઓ દ્વારા દિવાળી પર્વ પર ઘરે ઘરે ગવાતા ડીંડવાઈ ગીતો। ડાંગ જિલ્લામાં આદિવાસીઓ દ્વારા અલગ અલગ વાર તહેવાર કે પ્રસંગો ઉજવાતા હોય છે, ત્યારે દિવાળીના પર્વ નિમિત્તે ડાંગમાં વાઘ બારસથી લઈ અને કરાડા ભરાડા સુધી દિવાળી તહેવારની ઉજવણી કરવામાં આવતું હોય છે। વાઘ બારસની રાત્રિથી દિવાળીની રાત્રિ સુધી 3 રાત્રિ ગાયો ચરાવનાર ગોવાળિયાઓ અને ખેડૂતો દ્વારા આજુબાજુના ગામોમાં ઘરે ઘરે જઈ અને ડીંડવાઈ ગીતો ગાઈ અને દિવાળી પ્રસંગ મનાવતા હોય છે, જેમાં ગોવાળિયા અને ગાયો સાથેની ઘટનાનું વર્ણન કરી ગીતો ગાવામાં આવતા હોય છે। ગોવાળિયા દ્વારા આખા વર્ષ દરમિયાન ગાયો સાથે રહી અને ગાયોના નામો પાડેલાનું વર્ણન કરી તેમજ ડુંગર દેવો, ખેતરો, નદીઓ, પહાડો, પર્વતો, ફૂલ, પક્ષીઓ સાથેનું વર્ણન કરી અને ડીંડવાઈ ગીતો ગાવાતા હોય છે। ડીંડવાઈ બનાવવા માટે વપરાતી સામગ્રીમાં સુકાયેલી દૂધી અને તેને ફોડી તેનો આકાર આપી અને તેના અંદર દીવો મૂકવામાં આવતો હોય છે અને તે દીવોને ગેંદા ફૂલોથી શણગારવામાં આવતું હોય છે। તેને ડીંડવાઈ નામ દેવામાં આવતું હોય છે અને આ ડીંડવાઈના દીવોને ગામમાં દરેક ઘરના ગાયોના ગોઠામાં જઈ અને ગાયોના માથા ઉપરથી ડીંડવાઈ વવાડી અને ગૌમૂત્ર અને ઔષધિથી છંટકાવ કરી અને ગોઠાના દરવાજા પાસે ઉભા રહી અને ગીતો ગવાતા હોય છે। આ ડીંડવાઈના ગીતો ફક્ત દિવાળી પ્રસંગ પર જ ગવાતા હોય છે અને આ ડીંડવાઈનું પ્રસંગ ગોવાળી અને ગાયો સાથેનું પ્રસંગ હોય છે। રાજેશ પવાર, ડાંગ। आज म्हणजे की आपले नागरवाडी खंजू करायचं नाही तीवरच मोठा आपण बरोबर न तीवरच मोठा आजबी तरी बोळा काही मुद्दानी बोळा पाहिजे बोळा भगवान देव या मुदाना बरोबर आणि नागदेव भगवान देव नागदेव या आपला जुना माणूस वडीलधारी पक्का जुना तेव्हा तर आपले प्रगट होईल दोन भाई वसू बारसलं भाई प्रतीकला आपल्याला लावेल आपले संघ म्हणजे आपण परंपरा करत होणार आतापर्यंत अशा हिशोब बरोबर अशा ना रातला का मागलो तर ती लक्ष्मी कोठा परा म्हणून ते रातला फिरतो तिनं नाव धरी अशा मग आम्ही रात्रभर फिरतोय, मागणी करतो, घरोघर जातोय, दिवा फिरवतो, सगळ्यांना दाखवतो, कोणी 1 रुपये देतो, कोणी 10 रुपये देतो, असं करून आम्ही घरा मागतोय गावामध्ये गावांमध्ये आम्ही फिरतो रात्रभर परंपरा लावेल। त्याच्यामुळे रूढी चालू आहे, आम्ही फिरतोय गावामध्ये। मग आता इथून झालं दुसऱ्या गावाला जाऊ, तिसऱ्या गावाला जाऊ, असं आम्ही रात्रभर फिरतो। मग असं आमची दिवाळी ही 3 दिवसामध्ये चालू राहते। दिवसा का फिरतो नाही, जर संध्याकाळला बोळा आपले गोठात येतो ना, गोठात बोळा घरात राहतो ना, मग संध्याकाळला आम्ही का फिरतो, जीवा ओवाळायचं, गोमतीर टाकायचं, पण गोमतीर आता तेवढं नाही, पण मग आता परंपरा चालू आहे।